હેલો ગાઈસ, તો આપણે આવી આપણા ફાર્મ હાઉસ ઉપર જોઈ લો. આપણું ફાર્મ હાઉસ આપણે બાજુ ઊભા છે ગાઈસ, તો જોઈ લીધું. અને ગાઈસ, તો હવે છે ને આજે વ્લોગમાં શું લાવશું યાર? હા યાર, લાડતું નહીં ગાઈસ, તો હવે ગોતું પડશે પહેલું તો, કેમ કે વ્લોગમાં એ શું લાવવું કાયમ એમાં યાર વ્યૂઝ નહીં આવતા, કે પછી લાવવા રેડી આપણે વ્યૂઝ આવે ને એ પછી ફરી આવે. બાકી વ્યૂઝ નહીં આવતા યાર, તમે શું કરો? વ્યૂઝ આવે તો યાર કરાય ખરી ગાઈસ. તો હવે છે ને વાતાવરણ તો વાંચ્યું વાતાવરણ છે. આપણી કિચનની વાડી થાય વાડીને આવ્યું આપણું ફાર્મ હાઉસ. પછી બાજુમાં છે જ. અને ગાઈસ, તો હવે છે ને ગાઈસ, તમારે આપણે જઈએ ગૌશાળા પાસે. બાજુમાં ગૌશાળા છે આપણા ફાર્મ હાઉસની બાજુમાં. એટલે આપણે ફાર્મ હાઉસની તરફ ગૌશાળાની તરફ હતા. ગાઈસ, તમારે તો કટ આવશે કે કોઈ પબ્લિક આવે એટલે આપણે ફોન સંતાડો હતો એટલે કટ લઈ લઈશું. એટલે કટનું કામ વાંધો નહીં, એટલે રાખો નહીં એ માટે. બાકી આપણે કટ કોઈ લેતા નહીં, જેમ કદાચ આપણે આખો વિડીયો 10 મિનિટનો ભેગો બનાવવાનો, એટલે કોઈને રાખવું નહીં કે કટ કેમ આવ્યો. જોઈ તો બાકી સાઈડમાં કેવું વાતાવરણ છે. બાકી આ જગ્યા ખુલ્લી પડી છે, બાકી મોજથી ફરવાનું. ને જો આ જગ્યા ખુલ્લી ચાય મકાઈ ખુલ્લું પડ્યું છે, ફરવું હોય તો મોજથી ફરી શકાય ગાઈસ. તો હવે ને આપણે તો આપણું ફાર્મ હાઉસ ને રેસ્ટો આવે છે. રેસ્ટો હેડ તો જવાનું થાય હું કંઈ ગૌશાળા છે આથી નહીં, પણ આ ગેસ પાછી નહીં ઠોકર નથી, પણ આપણે આગળથી વધારે છે નજીકમાં ગૌશાળા છે. તમે પણ આવો ગૌશાળા બનો. ગૌશાળા ઇન્ફોર્મ કહેજો એની મને. આવો તો મને લેવા આવી દઈશું ફાર્મ હાઉસ છે મસ્તી ગૌશાળાથી. કાસ્ટ તો આપણે પહોંચી દેવા આવે. રસ્તો કન્ટિન્યુ ચાલુ હતી. રસ્તો આ રસ્તો તો સાઈડમાં છે જગ્યામાં ખુલ્લું એક ખાડો પડી ગયો છે ત્યાં તો એને બાગે ખાડો ચાંપલો નમી ગયો છે. માસ્ક પડે યાર એટલે સીટ આપો જાઉં. રસ્તો તો કન્ટિન્યુ ચાલુ છે. આ તો ગૌશાળાનું ગોડાઉન, એટલે બધી વસ્તુ અહીં રાખવામાં આવે છે. મોટું આખું ગોડાઉન છે. આપણે ગાય આખી બતાવશે કેટલી હાલમાં. આપણે ઠેઠ ગોડાઉન છે ત્યાં આપણે આલુ વેસ્ટ આપણે પહોંચી જાય ગોડાઉન. તો બનાવ્યા વિડીયોમાં લાસ્ટ સુધી વેસ્ટ છે ને સારું વેસ્ટ આપણે આવી જવું ગોડાઉન ગૌશાળાની. પછી તેની અંદર સાગરદાનની અંદર પટ્ટું પડ્યું હોય વેસ્ટ આપણે પહોંચી જાય ગૌશાળા પાસે. તો વેસ્ટ આપણે આવી ગયા ને તો વેસ્ટ આ ગાઈસ તો ગૌશાળાનું ગોડાઉન ને આવા ગૌશાળા સુધી પહોંચી જાય. ગૌશાળાના બાજુમાં જ છે. લાઈવ ગાય બતાવશે જેટલી ગાય છે. રસ્તામાં એવું છે કે રસ્તો આડું થાય કેમ પાછા ફરી આવવું પડશે પાછું. આ દો રસ્તો હું કેમેરો લઈને ફરું છું ફોન લઈ. ગાઈસ આપણે આવી કટ લઈ જઈશું. હવે ચાલુ રાખશું મને તો ચાલુ રાખશે વાંધો નહીં.
તો રસ્તો ચાલુ જ હતી. સૂર્યનો પ્રકાશ આડો આવે એટલે પડાય છે. ગાઈસ તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. પાછું પણ સરસ છે બાજુમાં. આ જગ્યા ગાય માટે નહીં પણ બધા માટે ગાયું પ્યાસું પડતું ચડી શકે તો બધું આ ગોડાઉન ને આઈજી ગૌશાળા આજે આ માટે કર તો ગાય વ્યાજ અહીં પીવે છે વ્યાજ સવારની અહીં રાખવામાં આવે છે. આખો દોઈ લો રસ્તા આગળ બની ઉભા રહો. રહેવા માટેની સુવિધા દો. બનાવેલો વિડીયો ગસ્ટ આપણે આવી ગયા ગાય હતી એટલે ગાય છે. ગસ્ટ તો એથી ગાય પૂરું ગાયું ગસ્ટ પાડવાડી આપણે ખાધી. ગેસ્ટ બનાવેલા વિડીયોમાં લાવી રસ્તામાં રસ્તો આવવાનો આગળ ગાય બતાવી ને એ રસ્તો છે આવવાનો. સાઈડમાં જગ્યા પડી ફૂલ. આ જગ્યાએ કોઈ પણ પશુ પક્ષીઓ માટે આપેલ છે. પ્રાણીઓ માટે બધું કોઈ પણ રહી શકે. ખાવા પીવાનું આવી પાણી તો મળી જાય આ વાળાનું. તો અહીં જગ્યા આખી બહુ ફૂલ પડી થઈ ગાઈસ તો ફૂલ જગ્યાનું કોઈ લેવા દેવા નહીં. જગ્યા તાપીને એટલે કે વરસાદનું તો ખડે એટલું ગે છે ને ગાય બધી સાઈડ નહીં લાગતા. અહીં બધી બાઈ સવા થોડી જગ્યા ગાઈસ તો મહિનાથી માટે એટલું મોટું તો જગ્યા પડી ખુલ્લું. રસ્તે બાઇક આવ્યું છે. આપણે બાઇકમાં નહીં બેસવાનું બેસી રહ્યા તો વિડીયો કટ. ગેસ્ટ આપણે પાછા જે ફાર્મ આવશે ગઈશ ને એમાં એવું હતું કે સાયરન બહુ આવતા હતા. વસ્તી હતી થોડીક એટલે આપણે બોલતા ને કાંઈ એમાં એવું હતું આપણને બહુ શરમ આવે. વ્યૂઝ નહીં આવતા યાર થોડા પૈસા આવતા હોય ને તો એવું યાર લાગે કે ના પૈસા આવે છે ને થોડા ભલે કોઈ બોલે તો આપણને ચાલે ગઈશ. આ જઈ
ગાઈસ તો પણ બાઈક નહીં બેહવા હવા સીધી એ આવી જાય. ગાઈસ તો બાઈક ગાડી પૂરી બાઈક વાળા ભાઈ છે બહાના આરામ પૂછતો હતો રસ્તો બતાવી દીધો આપણે અહીંયા કે બહાના છે. ગાઈસ તો આપણું ગામ છે લોણસી જાય રસ્તો આપણે પડે બહાનાનો કોઈના બહાના લાવું દવ લેવા પોટલી લેવા મોટા ક્વાર્ટર બોટલ લેવા બધું તો બધું મળી જશે. ગાઈસ આપણે રાખતા નહીં કંઈ પણ આવતી જાય નહીં લેવું હોય તો મળી જાય. ગાઈસ તો છે ને આ ગાઈસ તો આપણે હવે આ તો બતાવ્યું ગૌશાળા બતાવી ગૌશાળા અને ગાઈસ તો આપણો ફાર્મ હાઉસ આપણે ઉભા હાલ આપણા વિડીયો એમ કે ગાઈસ તો પૂરો થાય છે. હવે મળીએ કાલના બ્લોગમાં ગાઈસ ને કાલી કાંક ન ઓછી ગાઈસ તો કાલી તો ના ભૂલતા ગાઈસ તો હવે આ કહીએ બાય બાય ટાટા ગાઈસ તો હવે અને આપણો ફાર્મ હાઉસ જોઈ લો અને ગાઈસ તો ઓનલી બાય.